યુસીસી નવી દિશા નવું વિઝન। નમસ્કાર, હું છું પિનલ, સ્વાગત છે આપનું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે આજે યુનિફોર્મ સિવિલ કોડ, સામાન્ય સિવિલ કોડની, કે જે ઘણા વર્ષોથી એમ તો ચર્ચાનો વિષય છે અને ત્યારે હવે જ્યારે ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની વાત છે ત્યારે આજે એ બિલ રજૂ થઈ જશે અને ત્યારબાદ આ બિલ હવે લાગુ થવાની તૈયારીમાં છે। ઘણા સમયથી ચાલતી ઘણી ચર્ચાઓ અને તેની સાથે જ ઘણા વિરોધની વચ્ચે આ બિલ હવે રજૂ થઈ રહ્યું છે અને હવે આ બિલ પાસ થઈ રહ્યો છે। ત્યારે આ યુસીસી લાગુ થયા બાદ કેવા પ્રકારના પરિવર્તનો જોવા મળશે, એની સાથે સાથે એવું નથી કે આ જે બિલ છે તે બહુ સામાન્ય રીતે પાસ થઈ રહ્યું છે। ઘણા વર્ષોથી થતા પ્રયાસો અને વિરોધો બાદ હવે તે જે અમલવારી છે તે થશે। ત્યારે ખાસ કરીને જે નિયમોની વાત કરીએ તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે સરકાર તો સજ્જ છે, પરંતુ વિરોધ પક્ષ અને એની સાથે સાથે ઘણા અલગ અલગ ધર્મોમાં માનતા લોકોમાંથી પણ અમુક ધર્મના લોકો આ બિલની ખૂબ જ વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। વિધેયક, લગ્ન, છૂટાછેડા અને નોંધણીના માટેના ઘણા બધા નિયમો બદલાઈ જશે। યુસીસી લાગુ કરતી વખતે રાજ્ય સરકારે સામાજિક વિવિધતાનું પણ ધ્યાન રાખવું પડશે, કારણ કે ભારત દેશમાં અલગ અલગ ધર્મના લોકો રહે છે। ત્યારે હવે બધાની માટે એક સમાન કાયદો હશે। કોઈ પણ પોતાનો અલગ કાયદો કે પછી કોઈ પણ અલગ નિયમનું પાલન નહીં કરી શકે। યુસીસી બિલકુલ 4 ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે। તમામ ધર્મો અને સમુદાયો માટે એક સમાન અને સરખા કાયદાઓ કઈ રીતે લાગુ થશે અને ત્યારબાદ શું શું બદલાશે, વિરોધોની વચ્ચે કઈ રીતે આ બિલ હવે લાગુ થવા જઈ રહ્યું છે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે ખાસ જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક છે, અને બિલ પર ચર્ચા કરવા ભાજપમાંથી જોડાયા છે સ્નેહલ જોશી, અને એઆઈએમઆઈએમના નેતા છે અબ્દુલ બાલોતરા વાળા આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। સૌથી પહેલા ચર્ચાની શરૂઆત સ્નેહલભાઈ અને પ્રશાંતભાઈથી કરીશ। સૌથી પહેલા હવે પ્રશાંતભાઈ, યુસીસીને એક નવી દિશા અને એક નવું વિઝન કહી શકાય છે। ઘણા વર્ષોથી ચાલતી ચર્ચા વિચારણા નહીં પરંતુ વિરોધ ની વચ્ચે પણ હવે આ બિલ જે છે તે લાગુ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં આ બિલ લાગુ થાય ત્યારે આપ શું જોઈ રહ્યા છો અને સમગ્ર ભારત માટે પણ આ બિલને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા એટલે હમ એક દેશમાં વસતા તમામ નાગરિકોએ એક દેશના બંધારણ થકી અપાયેલા કાયદાનું પાલન કરવું અને કાયદાના દાયરામાં રહેવું જોઈએ। એટલે સમાન કાયદો બધા માટે લાગુ પડવો જોઈએ। હમ દેશ આઝાદ થયો ત્યારે બંધારણની જે ડ્રાફ્ટ કમિટી બેઠી એમાં અલગ અલગ આપણો દેશ બિન સાંપ્રદાયિક બનવા જઈ રહ્યો છે, પણ હમ અત્યારે દેશની પરિસ્થિતિ 1947 ની વાત કરીએ ત્યારે બંધારણીય શું હક અને ફરજો, એટલે હક શું આપવા જોઈએ માનવ અધિકાર તરીકે, એની જ્યારે આખો ડ્રાફ્ટ તૈયાર થયો ત્યારે આર્ટિકલ 44માં આનો ઉલ્લેખ કરી અને એવું કહેવામાં આવ્યું હતું કે દેશ જેમ જેમ આગળ વધતો જશે ત્યારે બધાય નાગરિકોને સમાન ગણવાના। કોઈ ઊંચ નીચ, કોઈ બીજો ભેદભાવ, કોઈ જાતિ ધર્મના ભેદભાવને પણ આપણે ધીરે ધીરે નાબૂદ કરી રાજ્યોએ આ દિશામાં વિચારવું પડશે। આવું આર્ટિકલ 44માં એક પ્રોવિઝન આપ્યું હતું। એ વખતે દેશની પરિસ્થિતિ અને લોકોની જરૂરિયાત, સમયની માંગ આખી અલગ હતી, એટલે એની ઉપર કંઈ કામ થયું ના થયું। ધીરે 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 સુપ્રીમ કોર્ટે 2019માં, આમ તો 30 વર્ષ પહેલા 2005 અને એકવાર 1985માં આનો એકવાર ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ કર્યો હતો કે હવે દેશે આ દિશામાં વિચારવું જોઈએ, પણ હમ કંઈ સ્ટ્રોંગ એક્શન નહોતી લેવાઈ। એટલે 2019માં પણ સુપ્રીમ કોર્ટે ઠપકો આપ્યો હતો અને પછી રાજકીય કાવા દાવા ચાલુ થયા। કોંગ્રેસ, ભાજપ, બીજા ત્રીજા પક્ષો, એટલે ભારતીય જનતા પાર્ટીએ એના જે કંઈ એટલે એના પોતાની વિચારધારા પ્રમાણે જે મુદ્દાઓ લેવાતા મેનિફેસ્ટોના આધારે અને પ્રજાને ક્યાંક ને ક્યાંક કમિટ કરતા ગયા। હમ એટલે એમણે હવે આ મુદ્દો ઉપાડ્યો। 2024 લોકસભા પછી આગળ વધ્યો અને સૌથી પહેલું ઉત્તરાખંડ રાજ્યએ આની હમ માન્યતા મંજૂરી લીધી અને ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે, કારણ કે આજે બપોરે વિધાનસભામાં મુખ્યમંત્રી દ્વારા આ વિધેયક પસાર કરાવવામાં આવશે અને સંખ્યાબળના આધારે મંજૂર પણ થઈ જશે। વિરોધ પક્ષ કદાચ એનો વિરોધ, મૂળ વાત તમે જે કીધું કે નવી શરૂઆત, નવી આ એટલા માટે કે જે દેશના છત્રી હેઠળ, અમ્બ્રેલા હેઠળ આપણે રહીએ છીએ, તો હમ ત્યાં અલગ અલગ ધર્મ જાતિ પ્રમાણે નવા અલગ એક્ઝેક્ટલી અલગ હમ ન હોવું જોઈએ। અને સુપ્રીમ કોર્ટે જ્યારે આની સંજ્ઞાન લીધું હતું ત્યારે ગોવા સિવિલ કોડનો પણ એક દાખલો આપ્યો હતો કે ગોવાએ હમ આ એપ્લાય કર્યું છે તો બીજા રાજ્યો કેમ ના કરી શકે। અને આના થકી નાની મોટી, મેં કીધું ને કે ક્યાંક ધાર્મિક આમ તો લાગણી નથી દુભાતી, લોકોએ નાની મોટી છૂટછાટ લેવાની છે। જેમ હમ ટ્રિપલ તલાક એક છૂટછાટ આવી કે ભાઈ પહેલા લોકો ઇઝીલી કરી શકતા હતા પણ હવે ના કરી શકે। એ જે શાબાનુ કેસમાં આટલું મોટું સંજ્ઞાન લેવામાં આવ્યું, એમ
એક જ દેશમાં વસતા તમામ નાગરિકોએ, જો તમે બંધારણને ધર્મ માનતા હોય, બંધારણને જ બધું સર્વસ્વ માનતા હોય, તો બંધારણનો એક ભાગ છે અને એના આધારે આપણે એને કરવાનું છે. તમે કીધું એમ આનાથી લગ્ન, છૂટાછેડા, વારસાઈ, દત્તક, પેઢી અને જે કંઈ આ પ્રોપર્ટીના શેરિંગ, અન્ય રાજ્યોની, અન્ય કાસ્ટની આ જે નાની મોટી તકલીફો છે, બધાને અડચણ પડશે. ક્યાંક ને ક્યાંક હિન્દુ મેરેજ એક્ટમાં પણ નાનું મોટું ચેન્જીસ લાવવા પડશે, જે રીતે મુસ્લિમ એક્ઝેક્ટલી જી. ઘણા હમ, બધા. હમ. એટલે આના પ્લસ માઇનસ છે, પણ યસ, આર્ટિકલ 44 પ્રમાણે. અને આપણે હવે જેમ દેશ બીજી દિશામાં વિચારતો હોય, બહુ જ ક્લિયરલી હતું. આર્ટિકલ 44 ને તમે શાંતિથી વાંચી લો. અત્યારે બી તમારી સ્ક્રીન પર જો બતાવો ને તો ચોખ્ખું લખ્યું છે. જેમ જેમ દેશ આગળ વધતો જાય તેમ હમ. તેમ રાજ્યએ આ સમજવું ને વિચારવું પડશે. તો હવે સમય પાકી ગયો છે. જી બિલકુલ. એટલે જે વાત કરી કે અમુક લોકોનો વિરોધ, હવે એ વિરોધ શા માટે ને શું છે તેને પણ આપણે ક્યાંક સમજવું તો પડે. ભાજપ તો આ જે બિલ છે તેની સાથે એટલે ઓફકોર્સ એ લોકો જ લાગુ કરી રહ્યા છે, એટલે હું એમને પછી જ સવાલ કરીશ. પહેલા અબ્દુલભાઈ આપણી સાથે છે. અબ્દુલભાઈ, આ બિલને લઈને આપનો શું વિચાર છે? માત્ર એટલો જ સવાલ મારો. હમ. સૌથી પહેલા હું તમારી ચેનલના માધ્યમથી પિનલબેન, હું ગુજરાતની જનતાને કહી દેવા માંગુ છું કે યુસીસી નો કોઈ વિરોધ નથી કરતો, હમ. પણ આ વિરોધ જે છે આનું નામ યુસીસી જરૂર છે, પણ એના જે અંદર કાયદાઓ ઉમેરવામાં આવેલ છે એ યુનિફોર્મ નથી. સૌથી પહેલા યુનિફોર્મ આની કમિટીમાં નથી. જે સૌથી પહેલા કમિટી રચનાબેન દેસાઈની આગેવાની હેઠળ બનાવવામાં આવી છે, એમાં યુનિફોર્મ નથી. અને ગુજરાતની સૌથી મોટી વસ્તી ધરાવતી જાતિ એમ કહીએ કે ભાજપની વોટ બેંક એ એસટી જે જાતિ છે, શિડ્યુલ ટ્રાઇબ, એમનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. તો કહેવાનો મતલબ નામ યુનિફોર્મ છે, એમાં યુનિફોર્મ જેવું કઈ છે નહીં. વિરોધ એનો છે, હમ. વિરોધ એનો છે કે યુનિફોર્મ નથી. ઓકે, આપને બીજું, લાગે છે કે બધા જ જાતિ અને ધર્મના લોકોની માટે અહીંયા જે ન્યાય છે તે કરવામાં નથી આવ્યો. હા, નથી આવ્યો. આપના સુધી ડ્રાફ્ટ હું લોજિક થી વાત કરું છું માહિતી મળી બેન. છે આ અબ્દુલભાઈ? મુદ્દો આ હા બેન, બેન, આ આપના સુધી કાયદો લાવવામાં આવ્યો છે draft ચૂંટણી લક્ષીને. હા. ચૂંટણી લક્ષીને કાયદો લાવવામાં આવ્યો છે. મુસ્લિમોને ખાલી રંજાડવા માટેનો આ કાયદો છે. આ કાયદામાં એવું કઈ છે નહીં. જુઓ, મને આપણા દેશમાં એક સવાલ એ પૂછવો છે કે એવું જ કેમ લાગે છે કે આ મુસ્લિમોને હેરાન કરવા માટેનો કાયદો છે? શા માટે આ જ પ્રશ્ન વારંવાર ઉભો થાય છે? ભારત આ પ્રશ્નનો તમને જવાબ આપી દઉં બેન. નહીં, આ એક પ્રશ્નનો જવાબ આપી દઉં. ભારત દેશમાં આપ તો કેવી રીતે કે ધર્મના લોકો રહે છે એક સાથે, ન માત્ર મુસ્લિમ બરાબર, ધર્મના લોકો પણ બધા જ ધર્મના લોકો રહે છે, પણ શા માટે બરાબર. આપને એવું જ લાગે? હા, તમને કહી દઉં બેન. જુઓ, હિન્દુ ભાઈઓ માટે, હિન્દુ સમાજના લોકો માટે એમનો હિન્દુ મેરેજ એક્ટ છે અને મુસ્લિમ મેરેજ એક્ટ પણ છે. કેમ કે સંવિધાને અમને અધિકાર આપ્યો છે આર્ટિકલ 25 દ્વારા. બરાબર છે. આ યુસીસી દ્વારા એ અધિકાર અમારો છીનવી લેવામાં આવી રહ્યો છે. અને તમને એક વાત કહીશ તો તમને રમૂજ લાગશે બેન, કે આ કાયદા કેવા પ્રકારના છે. મતલબ એમાં લોજિક જેવું કઈ નથી. અમે કહીએ છીએ કે યુસીસી નો વિરોધ નથી કરતા, યુસીસી નથી આ. તો આમ તમને એક ઉદાહરણ આપું છું બેન, એક ઉદાહરણ આપું છું કે 18 વર્ષની છોકરી અને 21 વર્ષનો યુવાન પોતાના સંમતિથી લગ્ન કરી શકે. બરાબર છે બેન? આ જ કાયદા હેઠળ એ 1-2 વર્ષ સાથે રહીને એમને એવું લાગે કે અમારે છૂટા થવા જેવું છે, તો છૂટા એનો સંમતિથી ના થઈ શકે. કોર્ટની સંમતિ લેવી પડે. બોલો, આ કેવું હાસ્યાસ્પદ લોજિક છે? અગર 18 વર્ષની છોકરી પોતે પોતાના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, તો પછી 21-22 વર્ષની થઈ જાય તો એ સ્વતંત્ર ના રહે? આ કેવો કાયદો? કેમ કોર્ટ જવું પડે? કાયદો તો હશે બધાની માટે, એ તો આપ માનો છો અબ્દુલભાઈ કે આ ના, કાયદો ના, હશે? એ વાત ના કરો બેન. તમે મુદ્દાને એ ના ફેરવો. લોજિકની વાત કરું છું હું. એમ તમને પ્રશ્ન તમને પૂછું છું આગળ એ જ સવાલ પૂછવા જાઉં છું સ્નેહલભાઈ પાસે, પણ પહેલા આપણે એ તો કે 18 વર્ષની છોકરી, 18 વર્ષની છોકરી સ્વતંત્ર હોઈ શકે તો 21 વર્ષની, 21, 22, 23 વર્ષની થાય તો એ સ્વતંત્ર નથી પોતાના નિર્ણય લેવા માટે બેન? આપનો એ જ સવાલનો જવાબ આપણે સ્નેહલભાઈ પાસેથી લઈશું, પણ આપણે એ તો માનીએ પહેલા કે આ કાયદો બધાની માટે હશે. બધાની માટે નથી બેન. એસટી બહાર છે. મુસ્લિમ લોકો પર હિન્દુ મેરેજ એક્ટ નાખવામાં આવ્યું છે ને ચૂંટણી લક્ષી આ કાયદો છે. સ્નેહલભાઈ, ઓકે, મને લાગે છે કે મને સવાલ પૂછવાની જરૂર નથી. આપે બહુ સારી રીતે અબ્દુલભાઈને સાંભળ્યા છે, અને કદાચ અબ્દુલભાઈ નહીં, મને જ્યાં સુધી ખબર છે કે આજે વિરોધ કરનારા જેટલા પણ લોકો છે એ લોકોનો આ જ મુદ્દો છે. તો ઈચ્છીશ કે કોઈ એવો જવાબ આપની પાસે હોય કે જે કદાચ એમને પણ લાગે કે કોઈની પણ સાથે અન્યાય નથી થઈ રહ્યો. જનસંઘની સ્થાપના જ્યારે થઈ ત્યારે એ મુખ્ય મુદ્દાઓ કે જે પાર્ટીની વિચારધારાની સાથે રૂટેડ કહી શકાય, કે જે મૂળમાં છે, રામ મંદિર, કલમ 370 ને યુનિફોર્મ સિવિલ કોડ,
આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાયજી અને અટલ બિહારીજી દ્વારા આ જે છે સામાન્ય નાગરિક સંહિતા એ પ્રેરિત છે. ગુજરાતની જે સરકાર હવે આદરણીય નરેન્દ્ર મોદીજી ને અમિત શાહ સાહેબની પ્રેરણાથી આ બિલ આજે પસાર કરવા જઈ રહી છે. વાત થાય છે કે આપણા દેશની અંદર સંવિધાન સર્વોપરી છે. આદરણીય બાબા સાહેબ આંબેડકર જે સંવિધાનના ઘડવૈયા છે એમને પણ આ યુસીસી નું સમર્થન કર્યું હતું. યુસીસી એટલે કોમન સિવિલ કોડ. જ્યારે એક જ દેશ છે તો આપણે એક કાયદો કેમ ના હોય, એ પ્રશ્ન અનેક વર્ષોથી કરવામાં આવતો હતો. સાથે સાથે આ જ્યારે વાત આવે છે તો આ કાયદો લગ્ન, વારસો, દત્તક લેવાના જે પદ્ધતિ છે એ, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણી, આ ખૂબ જ મહત્વના મુદ્દા છે. સાથે લિવ ઇન રિલેશનશિપ, એ ટર્મ કદાચ 10 વર્ષ પહેલાના કે ઇવન આપણા પેરેન્ટ્સ ને કદાચ તમે વાત કરો તો એ લોકોને બહુ ખ્યાલ નહીં હોય, કારણ કે સમાજમાં એ વસ્તુ હતી નહીં. આ જે લિવ ઇન રિલેશનશિપ છે એની અંદર રહીને ઘણા બધા લોકો એનો મિસયુઝ કરે છે. એટલે એની અંદર રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે. બીજું જે થાય છે કે જ્યારે લિવ ઇન રિલેશનશિપમાં બાળક જન્મે છે તો એને પણ પૂરેપૂરા હક મળવા જોઈએ, કારણ કે હી ઓર શી ઇઝ અ બાયોલોજીકલ child of that individuals basically. તો આ બી મહત્વનું છે. અને આપણે એક અનફોર્ચ્યુનેટ ઘટનાઓ જે જોઈ છે કે આપણે કોઈ દીકરીના જે જોઈએ છે કે ખરાબ રીતે એનું મૃત્યુ નીપજે છે, ફ્રીજની અંદરથી ટુકડા મળે છે, આ પ્રકારની જે ઘટનાઓ સમાજની અંદર થાય છે તે દુર્ભાગ્યજનક છે. અને આ બધું ના થાય તેના માટે ગુજરાત સરકારે ખાસ કરીને પગલા લીધા છે કે લિવ ઇન રિલેશનશિપની અંદર પણ તમે આ રીતે કરો. લગ્નના 1 વર્ષ બાદ જે પતિ પત્ની છે તે છૂટાછેડા લઈ શકે ને. મને લાગે છે કે આપણે ભારતની અંદર કોર્ટ એક માધ્યમ છે કે બટ જ્યાં સ્નેહલભાઈ, વિરોધ કરવા માટે તો લોકોનું એવું પણ માનવું છે કે આ રીતે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા વાળા લોકોને ક્યાંક ને ક્યાંક માન્યતા મળી રહી છે. આ ક્યાંક એને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધી એ પ્રકારની કોઈ વાતો જ નહોતી કે લિવ ઇન રિલેશનશિપમાં કોઈ રહેશે, પણ તમે રજીસ્ટ્રેશન કરાવીને એમને વધારે પ્રોત્સાહન આપી રહ્યા છો. ના, આમાં જો બેન મારે એક વાત એક કરવી છે. મિનિટ, પ્રોત્સાહન જી, 1 મિનિટ. હા, સ્નેહલભાઈ 1 મિનિટ સાંભળી લઈએ આપણે. અબ્દુલભાઈ શું કહેવા માંગે છે આમાં? જી અબ્દુલભાઈ. આ સ્નેહલભાઈએ 2 પ્રશ્ન કર્યા, એમનો જવાબ આપું, આપણે ચર્ચાને આગળ વધારીશું. સ્નેહલભાઈએ એમ કીધું કે આખા દેશમાં એક કાયદો હોઈ શકે, પણ આખા દેશમાં લાગુ નથી કરી રહ્યા. આ સ્નેહલભાઈની પાર્ટી અને એમના જે સંસ્થાનો છે એ માંગણી કરે છે કે 1 નેશન 1 ઇલેક્શન. તો 1 નેશન 1 લો કેમ નથી લાવતા લોકો? કેમ ગુજરાતમાં જ આ પર્ટિક્યુલર એક રાજ્યમાં? અને બીજી વાત, આમણે કીધું કે લિવ ઇન રિલેશનશિપ ઓછી થશે. ના, એવું નથી. મેં મારા પ્રદર્શનમાં તમે વિડીયોમાં જોયો હશે, મેં વિરોધ કર્યો. લિવ ઇન રિલેશનશિપ ને વેગ આપે એ પ્રમાણનો કાયદો છે. કેમ કે લગ્ન કરનારા જી સ્નેહલભાઈ. જો મારે તમારા માધ્યમથી 2 વસ્તુ કહેવી છે કે જે મેં વાત કરી, મારા ભાઈને પણ હું વિનંતી કરીશ કે આ ડિબેટ પતે એટલે સેક્શન 44 જે છે એ વાંચે. એમાં ડિરેક્ટિવ પ્રિન્સિપલ છે આપણા સંવિધાનના અંતર્ગત કે દરેક રાજ્યને ડિરેક્ટિવ એ લોકોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે સમય અંતરે તમારે લોકોએ સામાન્ય જે યુનિફોર્મ સિવિલ કોડ છે એને લાગુ કરવો. એટલે રાજ્ય સ્તરે ઉત્તરાખંડે જેમ કર્યું, ગોવાની અંદર ખૂબ વર્ષોથી છે ને ખૂબ શાંતિથી ત્યાં લોકો જીવે છે, રહે છે, એક્સેપ્ટેડ છે. અને હવે એની એ જ રીતે ગુજરાત કરે છે. હું આશા રાખું છું કે હવે આસામ પણ આના પછી જે છે તે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે. બીજી વાત એ છે કે જે હેવાનિયતની મેં વાત કરી, એમ આપણે જોયું છે કે અનફોર્ચ્યુનેટ છે પણ લવ જેહાદના ઘણા બધા કિસ્સાઓ બન્યા છે. અને આ બધા જે બન્યા છે એની અંદર મુખ્ય કારણ એ છે કે જે 2 પાત્રો છે, અને મારે સ્પષ્ટ કરવું છે કે જો અત્યારનો જે યુવાન છે, આજે ભારતનો યુવાન છે, એને એ પોતાની રીતે સ્વચ્છંદતાથી જીવી શકે છે કાનૂનના દાયરામાં રહીને. એટલે જોડે રહેવું ના રહેવું એ એમની ચોઈસ છે. ક્યારે સરકારે એની અંદર પડી નથી. પણ આ વસ્તુ એટલે જરૂરી છે કે ક્યારેક આ રીતે જ્યારે રજીસ્ટ્રેશન હોય તો એમના થનારા સંતાનો. સ્નેહલભાઈ, બીજો સવાલ છે. અબ્દુલભાઈ એ પણ કહ્યું હતું કે જે લગ્ન કરી શકે છે 18 વર્ષે, ત્યારબાદ તેમને 21 વર્ષે એ જ દીકરી કે દીકરાને પોતાની રીતે છૂટાછેડા માટે કે અન્ય કોઈ પણ નિર્ણય લેવા માટેનો અધિકાર શું આ યુસીસી માં નથી ના, આપવામાં આવ્યો? એટલે ભાઈએ એવું કીધું કે કોર્ટમાં જવું પડે છે. તો ભાઈ આપણે ભારત દેશમાં કોર્ટમાં જઈને જ કરવું પડે ને. તમે જાતે જે ના 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 બેન, આનો જવાબ સ્નેહલભાઈ. એક મિનિટ વચ્ચે ના બોલો પ્લીઝ, મને મારી વાત પૂરી કરવા દો. વાત કમ્પ્લીટ થવા દઈએ અબ્દુલભાઈ, પછી તમને મારે એ જ કહેવું છે કે જે ન્યાયિક રીતે કોર્ટના આધારે જે છૂટાછેડા લેવાના હોય, જો એ પાત્રોને ના હોય તો એમાં કોણ રોકે છે? કોઈ રોકતું નથી. પણ જે તમે વર્ષો સુધી તલાક કરીને મુસ્લિમ બહેનોને
આ રીતે પ્રતાડના કરી હતી. એનો અંત આવ્યો છે ને, એ અંત લાવવા વાળા એમના બે ભાઈઓ અમિત શાહ સાહેબ અને નરેન્દ્ર મોદીજી છે. એટલે આ જે એક સમાજની અંદર જે દૂષણ જે હતા, ન્યાયની અંદર જે વિસંગતતાઓ હતી, એને દૂર કરીને એ જ રીતે હવે વારસાઈની વાત આવે તો મુસ્લિમ દીકરી પોતાના પિતાની સંપત્તિથી કેમ વંચિત રહે, જ્યારે હિન્દુ દીકરીને સરખો ભાગ મળે છે જી, તો બિલકુલ. મારી મુસ્લિમ બેન છે શું કરવા વંચિત રહે? નહીં તો એને આ નિયમ લાગુ થશે તો અબ્દુલભાઈ તમે ખુશ થશો કે નહીં? આ પ્રકારના નિયમો ના ના, હું તમને બેન હા. હું આનો પણ લોજિકલ જવાબ આપી દઉં ભાઈને, સ્નેહલભાઈને. હા. આમણે કીધું કે ભાઈ તલાક લેવા માટે બાધિત છે, મતલબ આપણા પોતાની ઈચ્છાથી લઈ શકે છે. આ જુઓ, હમણાં સૌથી પહેલા આમની વાતથી જે ટોપિક બાય ટોપિક આપણે કીધું કે અસમમાં હવે લાગુ કરીશું. હું શ્રેયલભાઈને જગાડવા માંગુ છું કે ભાઈ તમારા પાસે રાજ્યસભામાં, લોકસભામાં અને ગુજરાતની વિધાનસભામાં બહુમતી છે. આખા દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં લાવો ને. તમને કોણે રોક્યા છે? મને જવાબ આપો. કેમ આસામમાં હવે ઇલેક્શન આવે છે એટલે, અને અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શન છે ગુજરાતમાં એટલે, મધ્યપ્રદેશમાં ક્યારે લાવો છો? રાજસ્થાનમાં ક્યારે લાવો છો? ઓકે, એટલે આપને લાગે છે કે આ બિલ લાગુ થવાથી ઇલેક્શન જીતી જવાશે? હા, કેમ કે બેન ગેસના બાટલાના ભાવ વધેલા છે, મોંઘવારી ચરમ પર છે, બેરોજગારી તમે જાણો છો. આ મુદ્દો દબાવી મારી બેન વાત કમ્પ્લીટ કરું બેન. આ લોકો આ જે સરકાર છે અબ્દુલભાઈ હવે દેશના બધા લોકોને લડાવીને પોતાની રાજનીતિ ચમકાવવાની આ કાયદો લાવવામાં આવેલો છે. પ્રશાંતભાઈ, ચૂંટણી લક્ષી બિલ પણ કહેવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જ્યાં ચૂંટણી આવે ત્યાં આ બિલ પસાર કરવાની વાત, શું કહેશો આના ઉપર પ્રશાંતભાઈ? કાયદા બનાવનારને આપણે MP MLA કહીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ. એટલે આ દેશમાં દેશ આઝાદ થયો ત્યારથી જે કંઈ થયું બધું ચૂંટણી લક્ષિત થયું છે. જેની સરકાર હોય એ એનો રાજનીતિક રોટલો શેકવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. એ પછી ભૂતકાળ હોય કે અત્યારની વાત હોય, બરાબર છે. આ એકચ્યુઅલી પિનલ, મેં તો આપની ચેનલ પર જે દિવસે પહેલી વાર આવ્યું કે ગુજરાત આ મૂકશે ત્યારે મેં તો તારીખ સાથે આપ્યું હતું કે વિધાનસભાના છેલ્લા દિવસે આને મેજ ઉપર મૂકવામાં આવે. આ ચૂંટણી 2 મિનિટ માટે, પણ ઓવરઓલ આની પર ચર્ચા હોય. એમ ધીરે ધીરે હવે આમાં કેવું છે કે એકચ્યુઅલી આ રાષ્ટ્રીય મુદ્દો છે અને દેશવ્યાપી લાગુ કરવાનો છે, પણ રાજ્યોને પ્રોવિઝન આપ્યું છે એટલે પહેલા રાજ્યોની પણ મંજૂરી ને એમાં વિધાનસભામાં પણ પસાર કરવું પડશે. એટલે આની આખી ટાઈમલાઈન અત્યારથી હું તમને સમજાવી દઉં કે અત્યારે આપણે 2026માં બેઠા છીએ. ઉત્તરાખંડે કર્યું, ગુજરાત કરી રહ્યું છે. જે રાજ્યોની ચૂંટણી અથવા વર્ષ આવતા જશે એમ એ પસાર થતા જશે. અને 2029 પહેલા 15 રાજ્યો કરતા વધારે બહુમતી થઈ જાય તો એટલે આપણે એ તો માનવું પડે ને પ્રશાંતભાઈ કે આ ક્યાંક એક જ્યારે ચૂંટણી હોય એટલે લોકોના વોટ લેવા માટે પણ આ સમય આ પસંદ કરવામાં આવે છે. ચલો, એ તો આપણે માનવું જ પડે. બિલકુલ. એટલે જો દરેક વસ્તુ ચૂંટણી લક્ષી, મેં પહેલા બી કીધું એમ, બરાબર છે, કે આનાથી કઈ વોટ બેંક ઇફેક્ટ અને અફેક્ટેડ થાય છે એના આધારે થોડા બટવારા. હવે આપણો દેશ ઓલરેડી ધર્મમાં, જાતિમાં બટવારો થયો છે એટલે તો આપણે યુનિફોર્મિટી તરફ વળવાનો પ્રયત્ન કરવો છે. તો યુનિફોર્મિટી બધી જગ્યાએ. હવે મારા બે સવાલ બંને ભાઈઓ કે UCC કરીએ તો શું ફેર પડે છે અને બીજું ના કરીએ તો શું ફેર પડે છે. આનો જવાબ તમે તમારા મનમાં જ આપી દો ને તો મને લાગે છે હા, કરવું કેમ છે. તો પ્રોવિઝન છે એક દેશમાં. આજે તમે ફોરેનમાં ફરવા જાઓ છો તો બીજા બધા ફોરેનમાં ક્યાં કોઈ અલગ અલગ પ્રકારના કાયદા છે? એક જ પ્રકારના કાયદાથી લોકો ચાલી રહ્યા છે. તો આપણે કેમ નહીં? જે તે વખત અચ્છા તમને પ્રોવિઝન આપ્યું, માનો કે મુસ્લિમને કે ક્રિશ્ચિયનોને, ખોટી વાત છે. શું ખોટી વાત? ખોટી વાત છે. ઓકે અબ્દુલભાઈ, શું જી ખોટી વાત છે? જી પૂછી લે, એક મિનિટ. હા જી અબ્દુલભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હેલો, અવાજ હું નથી. એમ કહેવા છું પ્રશ્ન જે ઉપાડ્યો એમનો જવાબ અબ્દુલભાઈ, આપનો અવાજ નથી ક્લિયર આવી રહ્યો. પિનલ, મારે છેલ્લી વાત મારે એક જ લાઈનમાં હું કહી દઉં, એક જ લાઈન અબ્દુલભાઈ, એક જ લાઈનમાં હું પણ આપણે વિરોધ સાંભળી લઈએ તો પ્રશાંતભાઈ કદાચ આપ સરસ રીતે આન્સર આપી શકશો. જી અબ્દુલભાઈ. કે હું એમ કહેવા માંગુ છું બેન કે મધ્ય પૂર્વમાં જે ઇસ્લામિક રાષ્ટ્રો છે ત્યાં બી હિન્દુ ભાઈઓ વસવાટ કરે છે આપણા દેશમાં. એમને પોતાના ધર્મ મુજબ લગ્ન કરવાના અને અંતિમ ક્રિયા કરવાના બધાને પ્રાવધાન આપવામાં આવેલ છે, છતાં કે એ ઇસ્લામિક રાષ્ટ્ર છે બેન. તો પછી આપણા લોકશાહી દેશમાં આ પ્રમાણે કેમ મુસ્લિમો પર હિન્દુ મેરેજ એક્ટ લો થોપવામાં આવી રહ્યો છે? આ મારો પ્રશ્ન છે. પ્રશાંતભાઈ, આપના જ સમાજના અગ્રણી સુફી અનવર શેખ આ કમિટીમાં ડ્રાફ્ટ પોતે બનાવવા બેઠા હતા. રંજનાબેન જોડે પોતે અને ઘણી ડિબેટ કરી છે. એમણે એક વાત ચોક્કસ કરી છે કે હું મારા મુસ્લિમ ભાઈઓને જણાવી દઉં કે આ કાયદા
લગ્નમાં કોઈ ફેરફાર, નોંધણીમાં ફેરફાર, તમને તમારી રીત રિવાજથી પરે યસ નહીં કરતા. એક્ઝેક્ટલી અબ્દુલભાઈ, આમાં રીતિ રિવાજ નથી બદલાવાના, તમારે પૂજા કરવી પડશે કે એ રીતિ રિવાજથી લગ્ન કરવા પડશે એવું નથી થવાનું. સ્નેહલભાઈ આપનું શું કેવું છે આ બાબત પર? જો મારે સ્પષ્ટ રીતે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી જે જીતે છે તે અમારા કામના લીધે આદરણીય નરેન્દ્ર મોદીજીની જે નીતિ રીતિ છે અને આટલા વર્ષોના થયેલા કામના આધારે છે. આ જ્યારે પણ ક્રમશઃ જે રાજ્ય આમાં લાગુ કરે તો સ્વાભાવિક છે કે અમુક અમુક રાજ્યોમાં તબક્કાવાર ચૂંટણીઓ આવતી હોય, પણ મારે એક સ્પષ્ટ વાત કરવી છે કે આ કોઈ પણ ચૂંટણી લક્ષી મુદ્દો એટલે નથી, કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા વખતથી આ એક ચર્ચા ચાલી રહી હતી. સુનિયોજિત રીતે કમિટી એની બનાવવામાં આવી અને કમિટીની અંદર જેમ પ્રશાંતભાઈએ કેમ કીધું એમ દરેક સમાજના લોકો હતા. એ કમિટીએ 1 લાખ કરતા પણ વધારે વ્યૂ લોકોના લીધા, લોકો સાથે વાતચીત કરી અને આખી આ એક પ્રક્રિયા ખૂબ લાંબા સમયથી ચાલતી હતી. હવે એક ક્રમશઃ એનો કદાચ આ ઇલેક્શનની પહેલા આવ્યો આ એક સંયોગ છે, પણ આ જો વસ્તુ કેટલાય વખતથી જે એક પ્રક્રિયા છે. વાત હોય ત્યાં પણ ઇલેક્શન આવતું હોય તો એ સંયોગ નહીં હોઈ શકે ને, એ વારંવાર કોઈ ઇન્સિડન્સ નહીં થાય સ્નેહલભાઈ. એટલે ચોક્કસપણે સાચી વાત છે, સારી વાત છે, પણ સમયનો ફાયદો ના ઉઠાવવામાં ના, પણ આમાં બે વાત કહું ખોટી કે વાત નથી. આસામમાં કરવું એટલે જો આ લાગુ કરવું કોઈ ગુનો નથી, બરાબર? એટલે તમે બધા મને કહો છો આસામ કરો છો, તો આસામમાં ને બીજા બધા રાજ્યોમાં પણ હું કહું છું કે આ ક્રમશઃ લાગુ થશે. હવે આસામની વાત મેં એટલે કરી કે જ્યાં કમિટી બનીને ત્યાંના ચીફ મિનિસ્ટર્સે આ પ્રકારે સંવિધાનિક પ્રક્રિયા ચાલુ કરી હોય, એ રાજ્યો જે છે એની અંદર એક રાજ્ય આ આવે છે, બરાબર? એટલે આનો મતલબ ક્યારે પણ એટલે પ્રોબ્લેમ એ છે કે દરેક લોકો જે લોકો જે મારા ભાઈ છે એ બધા આપણે જાણીએ છે કે એ શેના આધારે છે, એમની જે પાર્ટીનું નામ જ છે કે મુસલમાનના હિત કરતી પાર્ટી, AIMI એમનું ફૂલ ફોર્મ, એ ભાઈને પૂછજો એટલે બધા જનતાને પણ ખબર પડે જેને ના ખબર હોય, બરાબર? તો એમને એક આ સમુદાય ખોટી વાત કરે છે બેન. બેન ખોટી વાત કરે છે. ઓકે, આપની પાસે આવીશ અબ્દુલભાઈ. એક મિનિટ પિનલબેન આપણા દેશમાં શિવસેના નામની પાર્ટી પણ છે. મહારાષ્ટ્રમાં હિન્દુ મુસ્લિમને લઈને ચાલે છે. પાર્ટીના મને નામમાં કઈ શિવ વિરોધ છે? આવવાથી, તમે ત્યાં કરો ને મુસ્લિમ પણ. આવવાથી, મુસ્લિમ નામ આવવાથી કોઈ મુસ્લિમની પાર્ટી નથી થઈ જતી. અમે બાબા સાહેબના સંવિધાનને લઈને ચાલીએ છીએ બેન. અમારા આર્ટિકલ 25 નો ઉપયોગ કરીએ છીએ. સ્નેહલભાઈએ આગળ કીધું કે ગોવામાં બહુ સારા કાયદા છે. ગોવામાં તમને બતાવી દઉં પિનલબેન, તમારી ચેનલના માધ્યમથી. અબ્દુલભાઈ ચલો પાર્ટી શું કામ કરે છે આપને પણ ખબર છે, બધાને ખબર છે, આપણે એના ઉપર નથી આવતા. પિનલબેન, તમારા ચેનલના માધ્યમથી હું બતાવવા માંગુ છું ગુજરાતની જનતાને કે ગોવામાં બહુપત્નીત્વનો કાયદો છે બેન. તમે વચ્ચે ઇન્ટરપ્ટ ના કરો બહુ અબ્દુલભાઈ, સમય ઓછો છે. એક અમે મિનિટ નતા બોલતા. તો સ્નેહલભાઈ તમે લોજિકલ જેન્યુઅલ તમે વાત કરો, તમે ખોટું કહેશો તો મને વધુ બોલવું પડશે. અબ્દુલભાઈ 2 મિનિટ પ્લીઝ. લોજિકલ વાત અબ્દુલભાઈ 2 કરું મિનિટ છું. જી. સ્નેહલભાઈ અંતમાં શું કહેશો જી? મજલિસે ઇત્તેહાદુલ મુસલ્લમીન, મજલિસનો મતલબ કાઉન્સિલ, ઇત્તેહાદનો મતલબ યુનિટી ને મુસ્લિમની યુનિટી, બરાબર? એ પાર્ટી છે, આપણે બધા સ્વીકારીએ છે. ઓકે પણ જી મારે એ જ કહેવું છે કે યુસીસી નું બિલ આજે ટેબલ થવા જઈ રહ્યું છે. આ ગુજરાતની જનતા માટે ખૂબ મહત્વનો દિવસ છે, ખૂબ સારો દિવસ છે, અને જે લોકો સાથે કોઈ પણ રીતે શાહબાનુ જેવા જે મુસ્લિમ બહેનો સાથે વર્ષોથી જે અન્યાય થતા આવ્યા છે, એને આ જે બિલ છે તે નાબૂદ કરવાનું કામ કરશે અને બધાને આપણા સંવિધાનના સંતાનોની કસ્ટડી, સંપત્તિની વહેંચણી, એવું ઘણું બધું ક્યાંક મુસ્લિમ ધર્મમાં જે ઘણા લોકોની સાથે ઘણી વખત જે ન્યાય નથી થતો તે પણ થશે. એને લઈને થોડાક તો ખુશ થશો આપ અબ્દુલભાઈ, આ કાયદો લાગુ થશે તો? બેન પહેલા હું સ્નેહલભાઈનો જવાબ આપીશ. આ લોકો મુસ્લિમ બહેનોની ચિંતાની વાત કરે છે, પણ તમને તમારા ચેનલની માધ્યમથી કહી દઉં ગુજરાતની જનતાને કે આ એ જ લોકો છે જેમણે બિલ્કિસ બાનુના રેપિસ્ટોનું સ્વાગત કર્યું હતું. આ એ જ લોકો છે. અગર તમે મુસ્લિમ મહિલાની ચિંતા કરતા હો, તમને મુસ્લિમ મહિલાની ચિંતા કરવાની હોય તો 7% આરક્ષણ આપો મુસ્લિમ મહિલાઓને, નોકરીમાં ભણતરમાં આરક્ષણ આપો. તમે મુસ્લિમ મહિલાની તમે ચિંતા કરો છો. આપનું શું માનવું છે પ્રશાંતભાઈ, શું બદલાશે ઇન વન લાઈન? શું સારું, શું ખોટું, શું થશે? જી જલ્દીથી. સારું ખોટું આપણે લોકો નક્કી નહીં કરી શકીએ. જેના માટે ખોટું થઈ રહ્યું એવું માની બેઠા છે એમના માટે આ ખોટું છે. બાકી યુનિફોર્મિટી ન કેમ લાવી છે, મારો અગેન એ જ પ્રશ્ન છે કે લાવી એટલે કેમ ના લાવી જોઈએ? કારણ કે હવે ધીરે ધીરે આપણે દેશને અલગ ફલક પર લઈ જવો છે. આપણે ભાઈચારાની વાત કરીએ છીએ, આપણે બીજી બધી વાત કરીએ છીએ. તમારા કોઈ કાયદા કાનૂની ઊંડા ઉતરી એની અંદર જો મુસ્લિમ પર્સનલ લો ડિમોલિશ નથી થતો આનાથી કોઈ ક્રિશ્ચિયન રિલેટેડ આજે તમારી
દફન વિધિ એ દફન વિધિ જ રહેવાની છે. અમે જી તમને બિલકુલ, અને ભારત દેશે દરેક ધર્મના લોકોને અપનાવ્યો છે અબ્દુલભાઈ, તો દરેક ધર્મના લોકોએ પણ આ કાયદો અપનાવવો જોઈએ, અને અપનાવ્યા પછી પણ જો કંઈક ખોટું થતું હશે તો સરકાર છે, સાંભળશે. તમે પણ કંઈક કરી શકશો, આટલી મોટી પાર્ટી છે, તમે તમારા મુદ્દાઓ મૂકી શકશો, અને પછી ચોક્કસપણે એનો સોલ્યુશન લાવવાનો પણ પ્રયત્ન થશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. સ્નેહલભાઈ, બેન એક અબ્દુલભાઈ, વાત કહેવા માંગુ છું બેન. જી જલ્દીથી હું અબ્દુલભાઈ. એમ કહેવા માંગુ છું, આપણા ભારત દેશ વિવિધતામાં એકતાનો દેશ છે, સમાનતામાં એકતાનો દેશ નથી બેન. અરે આ આપણી બધી સંસ્કૃતિ કાયદા સમાન હોય, criminal કાયદા સમાન છે, વિવિધતામાં એકતા છે, criminal સમાનતામાં એકતા કાયદા નથી સમાન બેન. છે. તમે કાલ ઉઠીને એમ કહેશો કે ભાઈ અમારા તો પ્રમાણે તમારો બધાને કાયદો સજા સમાન આપો. ક્યાં છે? એસટી લોકોને કેમ બહાર રાખ્યા છે તમે? સમય લો લાગશે, આદિવાસી તમામ સમાજના એ અંદર લોકો લો તમે. protected છે, આપણે આશા section રાખીએ છીએ 5 અને સમય section લાગશે 6. આ બાબત સમજવા માટે, આ કાયદાને સમજવા માટે. ત્યાં સુધી અત્યારે સમય સમાપ્ત થયો છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે. સ્નેહલભાઈ, અબ્દુલભાઈ, પ્રશાંતભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો વિરોધ હોય કે હજી પણ કદાચ આ બિલ ન સમજાતું હોય, પણ આ બિલનો સ્વીકાર તો થયો જ છે, અને એટલા જ માટે હવે આ બિલ લાગુ થવા જઈ રહ્યો છે. જોવાનું રહેશે કેટલા સમય સુધી કદાચ આ બિલને ન સમજી શકે એવા લોકો આનો વિરોધ કરશે, કે પછી વિરોધની સાથે ક્યાંક અમુક કોઈ પરિવર્તનો પણ જોવા મળી શકે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.